કલ્પના કરો કે તમે તમારું ઘર બનાવવા માટે એક જગ્યા શોધી રહ્યા છો. કેવી જગ્યા પસંદ કરશો? કદાચ શાંત, સુંદર, સુવિધાઓથી ભરપૂર. પણ શું તમે એવી જગ્યા પસંદ કરશો જેની એક તરફ દેશના સૌથી ખતરનાક કેદીઓ માટેની જેલ હોય અને બીજી તરફ 24 કલાક ચિતાઓ સળગતી હોય એવું સ્મશાન? કોઈ ના કરે, પણ એક માણસે કરી, મહાત્મા ગાંધીએ. અને ત્યાં તેમણે બનાવ્યો પોતાનો આશ્રમ, જે ફક્ત રહેવાની જગ્યા નહોતી, પણ આઝાદીના સૈનિકો તૈયાર કરવાની એક હ્યુમન લેબોરેટરી હતી. સ્વાગત છે તમારું ગગન શ્રેધરાણીની આ નવી ચર્ચામાં. આજે આપણે સાબરમતી આશ્રમના એ પાસાને સ્પર્શીશું જે સામાન્ય રીતે ટુરિસ્ટ ગાઈડમાં નથી હોતું. આપણે એની સુંદરતાની નહીં પણ એની કઠોરતાની વાત કરીશું. એ 11 વ્રતોની જેણે સામાન્ય માણસોને ફોલાદી સત્યાગ્રહી બનાવ્યા. આશ્રમનો ઉદ્દેશ્ય મતલબ માત્ર અંગ્રેજો પાસેથી રાજકીય આઝાદી મેળવવાનો નહોતો, પણ દરેક વ્યક્તિને ભય, લાલચ અને અહંકાર જેવા આંતરિક દુશ્મનોથી આઝાદી અપાવવાનો હતો. તો ચાલો આને ખોલીએ. આશ્રમની શરૂઆત તો 1915માં કોચરબમાં થઈ હતી, પણ 2 જ વર્ષમાં 1917માં તેને સાબરમતી નદી કિનારે આ વિચિત્ર જગ્યાએ શા માટે ખસેડવામાં આવ્યો? જેલ અને સ્મશાનની વચ્ચે? આ તો જાણી જોઈને નકારાત્મકતાને આમંત્રણ આપવા જેવું લાગે છે. બિલકુલ, અને એ જ તો ગાંધીજીનો માસ્ટર સ્ટ્રોક હતો. આ પસંદગી પાછળ ખબર છે એક ઊંડું મનોવૈજ્ઞાનિક કારણ હતું. ગાંધીજી માનતા હતા કે સત્યાગ્રહીના મનમાં 2 સૌથી મોટા ડર હોય છે. એક જેલ જવાનો ડર અને બીજો મૃત્યુનો ડર. આ જગ્યા સત્યાગ્રહીને રોજ આ બંને ડરનો સામનો કરાવતી હતી. સવારે ઉઠો તો જેલના સળિયા દેખાય અને સાંજે નદી કિનારે જાઓ તો સ્મશાનની આગ. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો આ સત્યની શોધ અને નિર્ભયતા કેળવવા માટેનું પરફેક્ટ સ્થળ છે. એટલે કે લોકેશન પોતે જ ટ્રેનિંગનું પહેલું સાધન હતું. એ જગ્યા સતત યાદ અપાવતી હતી કે તું જે લડાઈ લડવા નીકળ્યો છે તેનો અંત આ 2 જગ્યાઓમાંથી કોઈ એકમાં થઈ શકે છે અને તારે એના માટે તૈયાર રહેવાનું છે. એટલું જ નહીં, એની પાછળ એક પૌરાણિક સંદર્ભ પણ છે. અને ગગન શ્રીધરાણીના સંશોધનમાં આ વાત બહુ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવી છે કે આ એ જ ભૂમિ હોવાનું મનાય છે જ્યાં દધીચી ઋષિએ દેવોને વજ્ર બનાવવા માટે પોતાના હાડકાનું દાન કરી દીધું હતું. એટલે કે આ ભૂમિનો પાયો જ ત્યાગ અને બલિદાન પર રચાયેલો છે. આથી આશ્રમની સ્થાપના માટે આનાથી વધુ પ્રેરણાદાયક જગ્યા કઈ હોઈ શકે? અરે વાહ, આ તો આખી વાતને એક નવા જ લેવલ પર લઈ જાય છે. તો આ જગ્યા પસંદ કરીને ભય પર જીત મેળવવાનો પાયો તો નંખાયો, પણ આશ્રમની અંદર રોજિંદા જીવનમાં એ નિર્ભયતા અને ત્યાગને કેવી રીતે ઉતારવામાં આવતા હતા? મને લાગે છે કે અહીંયા એ 11 વ્રતોનો રોલ શરૂ થતો હશે. એકદમ સાચું. આ વ્રતો કોઈ ધાર્મિક નિયમો નહોતા, પણ એક સૈનિકની જેમ મનને શિસ્તબદ્ધ કરવાના કમાન્ડ હતા. અને એમાંનું પહેલું જ વ્રત હતું અહિંસા, જે સાંભળવાના જેટલું સરળ લાગે છે, પાળવામાં એટલું જ મુશ્કેલ હતું. આશ્રમની 36 એકરની જમીન ત્યારે એટલે જાડી ઝાંખરાથી ભરેલી હતી. ત્યાં સાપ, વીંછી અને બીજા ઝેરી જીવજંતુઓ સામાન્ય હતા. તો શું એમને મારવાની પણ મનાઈ હતી? પોતાના બચાવમાં પણ નહીં? બિલકુલ મનાઈ. ગાંધીજીનો કડક આદેશ હતો કે કોઈ પણ જીવને મારવાનો નથી. જો કોઈના રૂમમાં સાપ નીકળે તો તેને લાકડીથી મારવાને બદલે હિંમત ભેગી કરીને તેને પકડવાનો અને દૂર જંગલમાં છોડી આવવાનો. આ નિયમ પાછળનો હેતુ એ હતો કે જો તમે એક નાના સાપથી ડરી જાઓ તો અંગ્રેજોની લાઠીઓ અને ગોળીઓનો સામનો કેવી રીતે કરશો? આ નિર્ભયતા કેળવવાનો પ્રેક્ટિકલ પાઠ હતો. આ તો અકલ્પનીય છે. અને આ તો થઈ બહારના ડરની વાત, પણ માણસની અંદર જે અહંકાર અને ઊંચ નીચનો ભાવ હોય છે એનું શું? એના માટે પણ કોઈ નિયમ હતો? હા, અને એ કદાચ એ સમયનો સૌથી ક્રાંતિકારી નિયમ હતો. શરીર શ્રમ અને અસ્પૃશ્યતા નિવારણ. આશ્રમમાં કોઈ નોકર નહોતા. દરેક વ્યક્તિ, પછી ભલે તે ગમે તેટલા મોટા વકીલ કે વેપારીના ઘરેથી આવ્યો હોય, તેણે પોતાના બધા કામ જાતે કરવાના. કપડાં ધોવાથી લઈને શૌચાલય સાફ કરવા સુધી. ગાંધીજી પોતે મહેલું ઉપાડતા હતા. એ જમાનામાં જ્યારે જાતિવાદ ચરમસીમાએ હતો, ત્યારે ઉચ્ચ જ્ઞાતિના કોઈ વ્યક્તિ માટે શૌચાલય સાફ કરવું એ મૃત્યુદંડ જેવું હતું. આના કારણે તો બહુ જ મોટો વિવાદ થયો હશે. ભયંકર વિવાદ. જ્યારે ગાંધીજીએ દુધાભાઈ નામના એક દલિત પરિવારને આશ્રમમાં રહેવાની પરવાનગી આપી, ત્યારે આખા અમદાવાદમાં હોબાળો મચી ગયો.
આશ્રમને જે ધનિક લોકો પાસેથી આર્થિક મદદ મળતી હતી એ બધી બંધ થઈ ગઈ. વાત ત્યાં સુધી પહોંચી કે ખુદ કસ્તુરબાએ પણ રસોડામાં દલિત પરિવાર સાથે કામ કરવાનો વિરોધ કર્યો. તો ગાંધીજીએ શું કર્યું? પોતાની પત્ની માટે નિયમ બદલ્યો? જરા પણ નહીં. તેમણે શાંતિથી પણ મક્કમતાથી કસ્તુરબાને કહ્યું, જો તને આ નિયમ મંજૂર ન હોય તો તું આશ્રમ છોડીને જઈ શકે છે. આ સાંભળીને કસ્તુરબા સ્તબ્ધ થઈ ગયા. પોતાના સિદ્ધાંતો માટે ગાંધીજી પોતાની પત્નીનો પણ ત્યાગ કરવા તૈયાર હતા. આ ઘટના બતાવે છે કે તેમના માટે આદર્શો સર્વોપરી હતા. આ પ્રકારની પ્રતિબદ્ધતા અને નૈતિક હિંમત આજે ભાગ્યે જ જોવા મળે છે. જો આપ સૌ પણ આવા મજબૂત આદર્શોની શક્તિમાં વિશ્વાસ ધરાવતા હો તો અમારી સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સિદ્ધાંતો પ્રત્યેની આ નિષ્ઠા ખરેખર અદ્ભુત છે. અહંકારને તોડવાની વાત તો સમજાઈ, પણ માણસની બીજી એક મોટી નબળાઈ છે લાલચ, ખાસ કરીને સ્વાદની. એના પર નિયંત્રણ માટે શું વ્યવસ્થા હતી? એના માટે હતું અસ્વાદનું વ્રત. આશ્રમમાં બનતું ભોજન અત્યંત સાદું, બાફેલું અને મીઠા મરચા મસાલા વગરનું હતું. ઉદ્દેશ્ય જીભના સ્વાદ પર કાબૂ મેળવીને ઇન્દ્રિયો પર વિજય મેળવવાનો હતો. કહેવાય છે કે ત્યાં રોજ કોળાનું શાક બનતું. ગાંધીજીની પૌત્રી ઈલા ગાંધીએ તો મજાકમાં ત્યાં સુધી કહેલું કે આશ્રમનું નામ બદલીને કડુગ્રામ રાખી દેવું જોઈએ. કડુગ્રામ? પણ આ બધામાં સૌથી વિવાદાસ્પદ અને કદાચ સૌથી કઠિન વ્રત તો બ્રહ્મચાર્યનું હશે, ખરું ને? ખાસ કરીને પરિણીત યુગલો માટે. નિશંકાપણે એ આ હ્યુમન લેબોરેટરીનો સૌથી કઠિન પ્રયોગ હતો. નિયમ મુજબ આશ્રમમાં રહેતા પરિણીત દંપતીઓએ પણ ભાઈ બહેનની જેમ રહેવાનું હતું અને શારીરિક સંબંધોનો સંપૂર્ણ ત્યાગ કરવાનો હતો. આ નિયમે ઘણા આંતરિક સંઘર્ષો અને માનસિક તણાવ પેદા કર્યા. ગાંધીજી માનતા હતા કે ઊર્જાના બે મુખ્ય સ્ત્રોત છે, ભોજન અને વાસના. જો આ બંને પર કાબૂ મેળવી લેવામાં આવે તો વ્યક્તિની આંતરિક શક્તિ એટલી વધી જાય છે કે તે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકે છે. પણ આ તો વ્યક્તિગત જીવન પર બહુ મોટો અતિક્રમણ કહેવાય. શું બધા નિયમ પાળી શકતા હતા? જો કોઈ ભૂલ કરે તો? અહીં સત્યના વ્રતની કસોટી થતી. જો કોઈનાથી કોઈ નૈતિક ભૂલ થાય તો તેણે સવારની પ્રાર્થના સભામાં બધાની સામે ઊભા થઈને જાહેરમાં એનો સ્વીકાર કરવો પડતો. આ એક અત્યંત મુશ્કેલ અને શરમજનક પ્રક્રિયા હતી. એકવાર આશ્રમના કેટલાક યુવાનો આવી ભૂલમાં સંડોવાયા ત્યારે ગાંધીજી એટલા દુઃખી થયા કે તેમણે 7 દિવસના ઉપવાસ શરૂ કરી દીધા. તેમણે એ યુવાનોને બોલાવીને કહ્યું, તમે મારા મૃત્યુનું કારણ ન બનશો. ઓહ, આ તો ભયંકર મનોવૈજ્ઞાનિક દબાણ કહેવાય. એટલે કે ભૂલની સજા શારીરિક નહીં પણ માનસિક રીતે વધુ હતી. આ બધી વિગતો ખરેખર આશ્રમ જીવનની એક અલગ જ તસવીર રજૂ કરે છે. ગગન શ્રીધરાણીએ જે રીતે આ બધી બાબતોને જોડી છે તે સ્પષ્ટ કરે છે કે આશ્રમ એ શાંતિનું સ્થળ ઓછું અને મનોબળની કસોટીનું કેન્દ્ર વધુ હતું. બિલકુલ. અને આ વ્રતોની સાથે દૈનિક જીવન પણ એકદમ મિલિટરી જેવું શિસ્તબદ્ધ હતું. સવારે 4 વાગે ઘંટ વાગે એટલે ઉઠી જવાનું. 4:20 પ્રાર્થના સભામાં હાજર. પછી આખો દિવસ ખેતી, સફાઈ, રસોઈ, કાંતણ જેવા કામોમાં પસાર થાય. સમયનું પાલન એટલું કડક હતું કે ભોજનશાળામાં 2 વાર ઘંટ વાગે. જો તમે બીજી ઘંટડી વાગ્યા પછી પહોંચો તો દરવાજા બંધ. પછી ભલે તમે ગમે તેટલા ભૂખ્યા હો. શું ક્યારે કોઈ અપવાદ નહોતો થતો? આટલી કઠોરતામાં કરુણા માટે કોઈ જગ્યા હતી? હતી, પણ એ ગાંધીજીની મરજી પર નિર્ભર હતી. એક બહુ પ્રખ્યાત કિસ્સો છે. ગાંધીજીના સચિવ મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈ એકવાર રમવામાં વ્યસ્ત હોવાથી ભોજન માટે મોડા પડ્યા. દરવાજો બંધ થઈ ગયો. તેમણે રડવાને બદલે દરવાજા પાસે ઊભા રહીને એક ભજન ગાવાનું શરૂ કર્યું. હે પ્રભુ, મંદિરના દ્વાર ખોલો. અંદર ભોજન કરી રહેલા ગાંધીજીના કાને આ અવાજ પડ્યો. તેઓ હસી પડ્યા અને તેમના માટે દરવાજો ખોલવામાં આવ્યો. આ કિસ્સો થોડી રાહત આપે છે. એ બતાવે છે કે શિસ્તની સાથે માનવતા પણ હતી, પણ આ એક અપવાદ હતો, નિયમ નહોતો. નિયમ તો કઠોરતાનો જ હતો. હા, શિસ્ત હંમેશા પ્રથમ હતી. આવી શિસ્તબદ્ધ જીવનશૈલી કદાચ આજે આપણને અશક્ય લાગે, પણ એમાંથી ઘણું શીખવા જેવું છે. જો આવી અનોખી વાતો અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણ દ્વારા
જૂની વાતોને નવા દૃષ્ટિકોણથી સમજવામાં રસ પડતો હોય તો આ ચર્ચાને એક લાઈક ચોક્કસ આપજો. તો આ બધી તપસ્યા, આટલી કઠોર શિસ્ત, આ માનસિક અને શારીરિક પ્રયોગો, આ બધાનું પરિણામ શું આવ્યું? શું આ હ્યુમન લેબોરેટરી સફળ થઈ? એનો જવાબ ઇતિહાસે પોતે આપ્યો છે. આ આશ્રમ ભારતના ઇતિહાસની સૌથી મોટી અને નિર્ણાયક ઘટનાનો સાક્ષી બન્યો. 12 માર્ચ 1930 એ દિવસ જ્યારે આ જ આશ્રમમાંથી ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત થઈ. એટલે કે દાંડી કૂચમાં જે 78 સત્યાગ્રહીઓ ગાંધીજી સાથે ચાલ્યા હતા તે આ જ કઠોર તાલીમમાંથી પાસ થયેલા ગ્રેજ્યુએટ્સ હતા. બરાબર. એ કોઈ સામાન્ય ભીડ નહોતી. એ 78 લોકો એવા હતા જેમણે વર્ષો સુધી અસ્વાદ, બ્રહ્મચર્ય, અહિંસા અને શરીર શ્રમના વ્રતો પાડીને પોતાના શરીર અને મનને ફોલાદી બનાવી દીધા હતા. એટલે જ તેઓ અંગ્રેજોના અત્યાચાર સામે ટકી શક્યા અને 241 માઇલની પગપાળા યાત્રા પૂરી કરી શક્યા. આશ્રમની પ્રયોગશાળામાં તૈયાર થયેલું આ જ એ શસ્ત્ર હતું જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા. અને દાંડી કૂચ માટે નીકળતી વખતે ગાંધીજીએ એક પ્રતિજ્ઞા લીધી હતી જે ખૂબ જ ભાવુક કરી દે તેવી છે. એમના મનમાં ત્યારે શું ચાલતું હશે? તેમણે આશ્રમવાસીઓને ભેગા કરીને કહ્યું હતું, હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પાછો નહીં ફરું. આ કોઈ રાજકીય નિવેદન નહોતું. આ એક વ્યક્તિની પોતાના ઘર, પોતાની બનાવેલી દુનિયાને દાવ પર લગાવવાની વાત હતી. અને બન્યું પણ એવું જ. તેઓ ક્યારેય પાછા ન ફરી શક્યા. કમનસીબે હા, 1930માં તેઓ આશ્રમમાંથી નીકળ્યા, પછી જેલમાં ગયા અને ત્યાંથી રાજકીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યા. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ તો થયો, પણ ભાગલાના દુઃખ અને કોમી રમખાણોની આગ ઓલવવા માટે ગાંધીજી દિલ્હી અને નોઆખલીમાં જ રહ્યા. તેમને આઝાદીનો જશ્ન મનાવવા કરતાં ભાઈચારો સ્થાપિત કરવો વધુ મહત્વનો લાગ્યો. અને તે પહેલા કે તેઓ પોતાના પ્રિય આશ્રમમાં પાછા ફરવાનું વિચારી શકે, 30 જાન્યુઆરી 1948ના રોજ તેમની હત્યા થઈ ગઈ. જે માણસે પોતાનું આખું જીવન નિર્ભયતા શીખવવામાં વિતાવ્યો એ જ માણસ હિંસાનો શિકાર બન્યો. અને તેમની પ્રતિજ્ઞા, એમના શબ્દો સાચા પડ્યા. તેઓ જીવિત અવસ્થામાં ક્યારેય સાબરમતી આશ્રમ પાછા ન ફરી શક્યા. આજે જ્યારે આપણે સ્વતંત્રતા કે ફ્રીડમનો અર્થ મન ફાવે તેમ કરવાની છૂટ તરીકે લઈએ છીએ, ત્યારે સાબરમતી આશ્રમનો આ પ્રયોગ આપણને એક ઊંડો સવાલ પૂછે છે. શું સાચી સ્વતંત્રતા આત્મનિયંત્રણ અને શિસ્ત વિના શક્ય છે? શું બહારની દુનિયાને જીતતા પહેલા પોતાની અંદરના ભય, લાલચ અને અહંકારને જીતવા જરૂરી નથી? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે. આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. આશ્રમની આ અજાણી વાતો અને તેની પાછળની ફિલોસોફી ખરેખર વિચારવા મજબૂર કરે છે. ગગન શ્રી ધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.